જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। ફિનાઇલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી, તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। મળતી માહિતી મુજબ જેતપુરના અમરનગર રોડ પર દુકાન ધરાવતા એક યુવાનને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે। યુવાનને જરૂરિયાતને કારણે વ્યાજખોરો પાસેથી અંદાજે 1.5 લાખ રૂપિયા 10% વ્યાજે લીધા હતા, પરંતુ સમય જતા વ્યાજખોરો દ્વારા 15,000ના બદલે 30,000 સુધી વ્યાજ માંગવામાં આવતું હતું અને સતત દબાણ કરવામાં આવતું હતું। આટલું જ નહીં, વ્યાજખોરો દ્વારા ઘરે લોકો મોકલી પરિવારને ઉપાડી જવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેના કારણે યુવાન પર ભારે માનસિક ત્રાસ ઊભો થયો હતો। આ ત્રાસથી કંટાળીને યુવાને ફિનાઇલ પીધું અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। હાલમાં યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ત્યાંથી જ વિડીયો દ્વારા ન્યાયની ગુહાર લગાવી છે। આ સમગ્ર મામલે પોલીસે હોસ્પિટલમાં જઈને યુવાનનું નિવેદન લઈ ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે। હવે સાંભળીએ આ મામલે શું કહી રહ્યા છે ભોગ બનનાર યુવાન રાજેન્દ્ર। મારું નામ પંડ્યા રાજેન્દ્ર કનુભાઈ અને આપણે આ વ્યાજે પૈસા લીધા હતા શૈલેષભાઈ ઉસદડિયા અને ધવલભાઈ છે, એની અમરનગર રોડ ઉપર એની દુકાન આવેલી છે અને અવારનવાર મને ત્રાસ આપેલા છે અને મને કહે છે કે તું પૈસા નહીં, એક તારી કે કિડની વેચીને તારે મને પૈસા દેવા જો હોય કે તારે પૈસા ન હોય એટલે હું વારંવાર કહેતો કે ભાઈ મારી પાસે પૈસા નથી થાય, એટલે મને કે તું ચોરી કરી, લૂંટ કરી, ગમે કરી, કે છેલ્લે બાકી કે તારે કિડની વેચીને કે અમને કે તારા પૈસા દેવા દે અને કરે કે કાંઈ કે અમે કે 2 દરબારોને કે માણસોને મોકલીને કે તારા ઘરેથી કે તારા મોઈને તારા પપ્પાને તને બધાને કે ઉપાડી જાવ કે તારા પૈસા તો દેવા જ જવાય। હવે મને ખબર હતી કે મારાથી પૈસા કાંઈ પહોંચાય એનું છે નહીં, એટલે પછી મારા છેલ્લે આ પગલું ભરવું પડ્યું। કેટલા રૂપિયા લીધા હતા અને કોણ કોણ તમને ટોર્ચર કર્યું? 1.5 લાખ રૂપિયા મેં લીધેલા છે એની પાસે 10% વ્યાજી, અને મેં એને વ્યાજી આપેલું છે અને હજી એમ કહે છે કે હવે તારે કે એને ડબલ વ્યાજ આપવું જોઈએ અને હું એક 10% મેં નથી પહોંચી શકતો, એટલે હવે 20% કરે કે મહિને 15,000 દેતો તો કેસ કે મહિને તું 30 દેતો હોય કે તારા એ કે ટાઈમે પૈસા આવતા નથી। કોણ કોણ આ વ્યક્તિઓ? આ આપણે છે શૈલેષભાઈ ઉસદડિયા અને ધવલભાઈ છે। ક્યાંના છે આ લોકો? બે જેતપુરના જ છે। તમારી માંગ શું છે? મારી માંગ એક છે એટલે કે ન્યાય અપાવો અને આવા લોકોથી આ માણસો કોઈ પૈસા ન લે અને આવા માણસોને આને એવી કડક સજા કરો કે એને બીજાને કોઈને વ્યાજે પૈસા ના આપે, એ મારી માંગ। આ સમગ્ર ઘટનામાં વ્યાજ વસૂલવા આવેલા લોકોના વિડીયો પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે। આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું હવે મહત્વપૂર્ણ બન્યું છે। આવા જ સચોટ સમાચાર માટે જોડાયેલા રહો યોર ન્યૂઝ સાથે। હું દેવ ખત્રી, ધન્યવાદ।